મહાદેવ, તમારી ઘણા સમયથી અપેક્ષા હતી કે કોઈ એવું પૌરાણિક સ્થળનો વિડીયો હું બનાવી અને તમારા સુધી પહોંચાડું. તો આજે અમે રઢુ આવી ગયા છીએ, કામનાથ મહાદેવ મંદિર, જે ખૂબ વર્ષો પુરાણું છે. અને હવે હું આપને આગળનું મંદિરની અંદર લઈ જઈને દેખાડું. મિત્રો, હવે આપણા મંદિરની અંદર ગર્ભગૃહમાં જઈએ છીએ અને ભગવાનના દર્શન કરાવું. ત્યાર પછી અહીંયા જે વર્ષોથી જે ઘીના ઘડા સાચવવામાં આવ્યા છે તે અંદર તેના શેડમાં જઈ અને એનું પણ આપણે નિરાતે હું તમને બધું વિધિવત રીતે સમજાવું અને બતાવું. મિત્રો, આ શ્રી કામનાથ મહાદેવ મંદિર છે, જે બહુ પૌરાણિક સંસ્થા મંદિર છે. અને અહીંયા વર્ષોથી આ અખંડ જ્યોત છે જે આપને દેખાઈ રહી છે. અખંડ જ્યોતના દર્શન કરો. ભગવાન શિવનું મંદિર છે. અહીંયા ઘી ચડાવવામાં આવે છે અને અહીંયા વર્ષોથી, કેટલાય વર્ષોથી અહીંયા ઘી સાચવી રાખવામાં આવ્યું છે. ભગવાનના દર્શન કર્યા પછી હું તમને આગળ તેની પણ વિગતવાર માહિતી આપું. મિત્રો, આ 300 વર્ષ જૂનું ઘી અહીં સાચવવામાં આવ્યું છે, ઘડામાં ભરી ભરીને. હું તમને અંદરનો આખો વ્યૂ બતાવું છું. આ બધા જ ઘીના ભંડારો છે. જય કામનાથ મહાદેવ. આ બધા મટકામાં અહીંયા ઘી ભરવામાં આવ્યું છે અને 650 વર્ષથી અહીંયા અખંડ જ્યોતિ ચાલુ છે, એમાં આ ઘીનો વપરાશ થાય છે. અહીંયા ઘણા વર્ષોથી આ રીતે મટકામાં ઘી ભરીને રાખવામાં આવે છે. આ આખું મટકું ઘીનું ભરેલું છે. અહીંયા ઘી બગડતું પણ નથી અને આવું નવું શુદ્ધ અને એકદમ કોઈ પણ ખરાબ સ્મેલ ના આવે એ રીતે અહીંયા સચવાયેલું છે. આ સૌથી જૂનામાં જૂનો અને 1 નંબર, ઓરડા નંબર 1 છે. આવા જુદા જુદા 4 ઓરડાઓ છે. હવે હું તમને આ ઓરડાઓની અંદર રાખવામાં આવેલા ઘડાઓને હું વ્યવસ્થિત રીતે તમને દેખાડું છું. આ બધા જ ઘડાઓમાં ઘી ભરવામાં આવેલું છે. એક ઘડામાં આશરે કેટલું ઘી? 20 થી 25 કિલોનો એક ઘડો છે, એવું આ ઘી ભરવામાં આવ્યું છે. 2000 થી 2500 આવા માટલાઓમાં ઘી ભરવામાં આવ્યું છે. મિત્રો, તમે ખેડાથી ધોળકા બાજુ જાઓ તો જરૂરથી એકવાર આ મંદિરની મુલાકાત લેજો. તમને ખૂબ આનંદ થશે. બહુ ચમત્કારિક અને ધાર્મિક સંસ્થા જે મંદિર છે. મિત્રો, આ 2014ના નવો ભંડાર છે, જે સૌથી જૂના ભંડાર પછીનો આ બીજો ભંડાર છે. અને અહીંયા પણ આવી જ રીતે 25-25 કિલોનું એક એવા અનેક માટલાઓમાં ઘી સંગ્રહિત કરીને રાખવામાં આવ્યું છે, જે અહીંયા ઘી બગડતું પણ નથી અને માત્ર મંદિરની અંદર અખંડ જ્યોત માટે વપરાય છે. આ જે ઉપર કાળું થઈ ગયું છે ને, તે આ તાવડીના હિસાબે એની માટી લાગેલી છે. ઘી બગડેલું નથી. આ બધા ઘી એકદમ ચોખ્ખા અને તરો તાજા હોય છે. આ તમે જોઈ શકો છો. આ ઘી છે, આમાંથી દીવામાં જ્યોતમાં વપરાયા કરે છે. આ ઘી અહીંયા આવ્યા પછી બગડતું નથી. મિત્રો, આ 2 નંબરનો ભંડાર હતો. હવે આપણે 3 નંબરના ઘીના ભંડાર તરફ જઈ રહ્યા છીએ. હવે મિત્રો, આ જે ભંડાર છે ને, તે ઘીનો ભંડાર 3 નંબરનો છે અને આ 2016થી અહીંયા ઘી સંગ્રહિત કરવામાં આવે છે. જે 2016થી આવતું હોય તે તમામ ઘી અહીંયા રાખવામાં આવ્યું છે, જે આજ સુધી આ જ પોઝિશનમાં કોઈ પણ પ્રકારના વાતાવરણમાં ફેરફાર કર્યા વગર મંદિરના નેચરલ પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આ ઘી સાચવવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારના તમે જોઈ શકો છો, કોઈ કીડા મકોડા, કોઈ પણ પ્રકારનું કોઈ ખરાબ સ્મેલ કશું છે નહીં. અને આ રીતે જ વર્ષોથી આમ મૂકી રાખવામાં આવ્યું છે. એ જ જ્યારે મૂક્યું હોય એ જ કન્ડિશનમાં હોય છે. અહીંયા દરેક શ્રદ્ધાળુઓને અંદર દર્શન કરવા જોવા માટેની છૂટછાટ આપવામાં પણ આવે છે. અને જે હજી માનતાઓ માને ઘીની હોય છે. અહીંયા ઘીની માનતા ભગવાન ભોળાનાથને માનવામાં આવે છે. પછી તે આવા ડબ્બાના રૂપમાં આવેલું ઘી મટકામાં નાખી અને બધું ભેગું કરી અને અહીંયા સંગ્રહિત કરી સાચવી રાખવામાં. 4 નંબરનો ભંડાર છે ઘીનો. અને 2021થી અહીંયા આ ભંડારમાં મૂકવાની શરૂઆત કરવામાં આવી છે. જે પણ કંઈ ઘી છે તે 2021થી વપરાયા પછી વધેલું ઘી છે, જે અહીંયા આ રીતે સ્ટોર કરીને સાચવી રાખવામાં આવે છે. 2021 પછીનું જે આ ઘી છે તે આ રીતે
મટકામાં આ રીતે રહી જાય. ઉપરથી માટીને એવું થોડું પડેલું છે અંદર, એના કારણે ગંદુ થયું છે. પણ ઘીમાં કોઈ પણ પ્રકારની ખરાબી છે નહીં. આ જે વિઝિટર્સ દર્શનાર્થી આવતા હોય તે લોકો જાતે ખોલીને ચેક કરતા હોય છે ને, તેના કારણે આમાં માટી પડેલી છે. જ્યારે આ ઉપરના કોઈ પણ મટકા જોવો ને એકદમ ચોખ્ખા અને શુદ્ધ છે. તો જરૂરથી ખેડાથી ધોળકા સૌરાષ્ટ્ર તરફ જતા હો, અમદાવાદથી સ્પેશિયલ તમે અહીંયા આ ગામમાં આવી રઢુમાં આવીને જોઈ શકો છો. ત્યારબાદ આ યજ્ઞ સ્થળ છે. અહીંયા જ્યારે પણ આ યજ્ઞ કુંડમાં યજ્ઞ શરૂ થાય, આ યજ્ઞ વર્ષોથી આ રીતે ચાલુ છે. ગૌતીથી આ યજ્ઞમાં આ રીતે બુંદ બુંદ ઘી પડે છે. આ એક ધારો ચાલુ છે ને આ ઘીનો વપરાશ અહીંયા પણ થાય છે. અને મંદિરમાં જે પહેલાં આપને બતાવવામાં આવી હતી જ્યોતિ, અખંડ જ્યોતિ, એમાં પણ આ ઘીનો યુઝ થાય છે. મિત્રો પધારજો, કામનાથ મહાદેવ તમારી રક્ષા કરે અને ફરીથી તમે અહીંયા જરૂરથી અવશ્ય મુલાકાત લેજો. જરૂરથી તમે કામનાથ મહાદેવના દર્શને પધારજો. મંદિર અત્યારે રિનોવેશન થઈ રહ્યું છે અને ભવિષ્યમાં આવા સારા પૌરાણિક મંદિરો, પૌરાણિક જગ્યાઓના વિડીયો જોવા માટે અને સારી એવી પૌરાણિક કે જે અદ્વિતીય છે એવી હિસ્ટ્રીઓ જાણવા માટે મારી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકો સારી રીતે જોઈ શકે, માણી શકે એના માટે શેર પણ કરજો. ખૂબ ખૂબ આભાર. જય કામનાથ મહાદેવ. ઓમ શાંતિ. સૌનું કલ્યાણ થાય એવી ભાવના સાથે જય શ્રી કૃષ્ણ.